જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં છો બધાને? જય માતાજી. તો મિત્રો, આજના વિડીયોમાં તમને થંબનેલના ટાઇટલ જોઈને ખબર તો પડી ગઈ છે કે આપણે આજનો વિડીયો સ્પેશિયલ ખજૂરભાઈના સપોર્ટ માટે છે. અને આજે ગુજરાતમાંથી દરેક લોકો ખજૂરભાઈને સપોર્ટ કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાંથી ખાસ આપણે ગીરમાંથી રોયલ રાજા લાલભાઈ આહિરના વિડીયો સોશિયલ મીડિયામાં સપોર્ટમાં ફૂલે ચાલી રહ્યા છે. ત્યારે આપણે પણ ખજૂરભાઈના સપોર્ટમાં એક વિડીયો બનાવી, પણ આમ તો આપણો કોઈ વિષય નથી. આપણી ચેનલમાં તો સુરત દરરોજ વિડીયો આવે છે અને આવતા પણ રહેશે. અને મિત્રો, આજે ખજૂરભાઈની એન્ટ્રી ગીરમાં થઈ ચૂકી છે અને ખૂબ જ સારો એવો જવાબ પણ પોતાના વિરોધીને આપી દીધો છે. તમે ન જોયો હોય તો આ વિડીયોમાં જોઈ લો અને વિડીયોમાં ઠેઠ સુધી બનાવી દો. ચેનલને સબસ્ક્રાઇબ લાઈક કરવાનું ભૂલશો નહીં. લોકો માટે કરું છું એટલે લોકોને આજે પેટમાં દુખે છે. પણ તમે ગમે તે ખજૂર ગુજરાતની અંદર છે અને તન મન અને ધનથી ગરીબોની સેવા કરશે. તમારી થાય કરી લેજો. અને આજે જે તમે આવ્યા છો ને, આ કોઈ ખરીદીને નથી આવ્યા, તમને રૂપિયા નથી આપ્યા. આ વિડીયો જોઈને ખજૂરભાઈના વિરોધીનો જવાબ તો મળી જ ગયો છે અને સાથે તેને આપણે પણ કહીએ કે આ છે ખજૂરભાઈનો ગુજરાતનો પ્રેમ. અને એમાંય તે ગાંડી ગીરમાં ખજૂરભાઈ અત્યારે મકાન બનાવવા માટે આવી ચૂક્યા છે. અને ખજૂરભાઈને સપોર્ટમાં ઘણા લોકો આજે સડક ઉપર આવી ગયા છે અને જોવાની પણ આપણને પણ ખૂબ મજા આવીને આપણે પણ ખજૂરભાઈને આવી જ રીતે સપોર્ટ કરવાનો છે. અને ખજૂરભાઈ આવા કામ કરતા રહી. જોઈ લો આગળનો વિડીયો, જેમાં આપણને ખજૂરભાઈ કીધું છે કે આપણે કેવા લોકોને સપોર્ટ કરવો જોઈએ. તો મિત્રો, તમે સાંભળી લીધું છે ખજૂરભાઈ શું કહેવા માંગે છે અને આપણે કેવા લોકોને સપોર્ટ કરવો જોઈએ. અને મિત્રો, અત્યારે ખજૂરભાઈએ 345 જેટલા મકાનો બનાવી નાખ્યા છે, ગરીબ લોકોનો સહારો બન્યા છે. અને અત્યારે હવે હાલ પણ તેઓ ગીરના ગુંદાળા ગામમાં મકાનનું કામ શરૂ છે. અને 4 તારીખે ખજૂરભાઈની જોરદાર એમ કહેવાય કે એન્ટ્રીને સ્વાગત થયું છે. ત્યારે ઘણા લોકો આવું પણ કહી રહ્યા છે કે તેઓ 4.5 લાખનું મકાન બનાવીને 25 લાખ રૂપિયા કમાય છે. ત્યારે આપણે એવા લોકોને એટલું જ કહેવાનું કે ખજૂરભાઈ ભલે 4.5 લાખ રૂપિયાનું મકાન બનાવીને 25 ને બદલે 50 લાખ ભલે કમાય, પણ સપોર્ટ તો આપણે ખજૂરભાઈને જ કરવાનો છે. અને ઘણા લોકો એવું પણ કહે છે કે ભાઈ ખજૂરભાઈ ટ્રસ્ટ ચલાવે છે, તેમાં પૈસા આવે છે પણ કોઈનું નામ દેતા નથી. તો ખજૂરભાઈને ટ્રસ્ટ ચલાવે છે તેમાં પૈસા લોકો ક્યારે નાખતા હોય કે તેઓને વિશ્વાસ તો છે ને કે ભાઈ ખજૂરભાઈ જે કરી રહ્યા છે તે સેવાનું કાર્ય છે ને આપણો પૈસો લેખે છે, ત્યારે જ લોકો તેમના ખાતામાં પૈસા નાખતા છે ને ટ્રસ્ટમાં. તમારું શું કહેવું છે? તો આવા લોકોને જવાબ દેવો જોઈએ અને દરેક યુટ્યુબર પોતાની ચેનલમાં એક વિડીયો ખજૂરભાઈના સપોર્ટમાં મૂકવો જોઈએ. અને આપણો ખજૂરભાઈનો ફૂલ સપોર્ટ છે. તો ફરીવાર તમને કહી દઉં કે આપણો આ કોઈ વિષય નથી, પણ આપણે દાદાના સાનિધ્યમાં જતા હોઈએ છીએ ને અવારનવાર દાનબા બાપુને પણ સાંભળતા હોય છે, જેઓ પોતાના પ્રવચનમાં પણ કહે છે કે આપણે જે સારા કાર્ય કરતા હોય, સમાજ સેવક હોય, તેમને બુદ્ધાવવા પણ જોઈએ. જે કોઈ નિસ્વાર્થ ભાવે સેવાના કાર્ય અત્યારે ખજૂરભાઈ કરી રહ્યા છે. ને અત્યારે ખજૂરભાઈને કમાવા માટે ત્યાં મકાન બનાવવાની જરૂર છે યાર. અત્યારે જે મોટા યુટ્યુબર છે તેમને ખબર જ છે કે તેઓ અત્યારે આ કાર્ય મૂકીને કોઈ બિઝનેસ કે ધંધો પણ કરી શકે એમ છે. એવું નથી કે મકાન બનાવીને પૈસા કમાય. અત્યારે તમને જ ખબર છે કે ભાઈ કોઈ પોતાના પરિવાર અને સાઈડમાં મૂકીને આવા ગરીબ નિરાધાર લોકોની સેવા કરી રહ્યા છે. ત્યારે આપણે તેમને બિરદાવવા જોઈએ અને તેઓને સપોર્ટ કરવો જોઈએ, નહીં કે તેમના ટાટિયા ખેંચીને પાછા પાડવા જોઈએ. તો સપોર્ટ ખજૂરભાઈને આપણો ફૂલ છે, તમે પણ કરતા રહેશો. ફરી મળશું. જય માતાજી, જય શ્રી